કામની વાત અમારી. એનો અમલ કરો તો ભાગે બાળકની બીમારી. એનો અમલ કરો તો ભાગે બાળકની બીમારી. સૌને પોતાના બાળકની તંદુરસ્તી પ્યારી. સૌને પોતાના બાળકની તંદુરસ્તી પ્યારી. શાળાને સમજૂની સામે, શાળાને સમજૂની સામે બીમારીઓ સૌ હારી. સાંભળજો સૌ સાંભળજો કામની વાત અમારી. સાંભળજો સૌ સાંભળજો કામની વાત અમારી. સૌથી પહેલા સમજી લો કે ગંદકી માંદગી લાવે. ગંદા હાથ પગ ગંદા આંગણા બીમારીઓ ફેલાવે. ઓ સૌથી પહેલા સમજી લો કે ગંદકી માંદગી લાવે. ગંદા હાથ પગ ગંદા આંગણા બીમારીઓ ફેલાવે. ચોખ્ખાઈ હોય ત્યાં ક્યારે પણ ના રોગના જંતુ ફાવે. જે જગ્યાએ સ્વચ્છતા હોય ત્યાં ઈશ્વર વસવા આવે. સાંભળજો સૌ સાંભળજો કામની વાત અમારી. સાંભળજો સૌ સાંભળજો કામની વાત અમારી. એનો અમલ કરો તો ભાગે બાળકની બીમારી. એનો અમલ કરો તો ભાગે બાળકની બીમારી. બાળકને જો ઝાડા થાય તો ORS લઈ આવો. પાણીમાં એને ભેળવીને બાળકને પીવડાવો. બાળકને જો ઝાડા થાય તો ORS લઈ આવો. પાણીમાં એને ભેળવીને બાળકને પીવડાવો. માંદા બાળકનું ક્યારે પણ ધાવણ ના છોડાવો. સોનેરી આ સલાહ આજથી સમજો ને સમજાવો. સાંભળજો સૌ સાંભળજો કામની વાત અમારી. એનો અમલ કરો તો ભાગે બાળકની બીમારી. સાંભળજો સૌ સાંભળજો કામની વાત અમારી. ઝાડા થાય તો શક્તિ માટે ઝીંકની ગોળી દેજો. આશા બહેન આંગણવાડી કે નર્સને પણ કહેજો. હો ઝાડા થાય તો શક્તિ માટે ઝીંકની ગોળી દેજો. આશા બહેન આંગણવાડી કે નર્સને પણ કહેજો. સરકારી દવાખાને જઈ તબીબી સલાહ લેજો. બાળકની બીમારીમાં સૌ સાવધ સજાગ રહેજો. સાંભળજો સૌ સાંભળજો કામની વાત અમારી. સાંભળજો સૌ સાંભળજો કામની વાત અમારી. એનો અમલ કરો તો ભાગે બાળકની બીમારી. એનો અમલ કરો તો ભાગે બાળકની બીમારી. ઘરમાં શૌચાલય બનાવો, ગંદકીને ફેલાતી રોકી રોગને દૂર ભગાવો.
બનીને સ્વસ્થ ને સુખી થાઓ. સાંભળજો સૌ સાંભળજો કામની વાત અમારી. સાંભળજો સૌ સાંભળજો કામની વાત અમારી. એનો અમલ કરો તો ભાગે બાળકની બીમારી.